મિત્રો, હું મહેશ ત્રિવેદી, ફિલવાઈ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ, બીકોમ સેમ 1, યુનિટ નંબર 1. આપણે અર્થતંત્રની સમસ્યાઓ વિશે આજે સમજીશું. તો ઇકોનોમી એટલે કે અર્થતંત્ર અને ઇકોનોમિક્સ એટલે કે અર્થશાસ્ત્ર. તો અર્થશાસ્ત્રની જે આ વાત આવે વિદ્યાર્થી મિત્રો, ત્યાં અર્થશાસ્ત્ર છે એ સંસાધનોની વાત કરે છે. સંસાધનો છે એ એક કુદરતી છે અને બીજું કૃત્રિમ. કુદરત એટલે આપણને જે કુદરત તરફથી જે ભેટ મળેલી છે તે સંસાધનો, અને કૃત્રિમ એટલે કે જે માણસોએ બનાવેલા છે, માનવીઓએ બનાવેલા છે. આ બે પ્રકારના સંસાધનો. પણ સંસાધનો છે એ લિમિટમાં છે, કુદરતી સંસાધનો, અને સામે માનવીની જે જરૂરિયાતો છે એ અનલિમિટેડ છે, એટલે કે અમર્યાદિત છે. આપણા અર્થશાસ્ત્રની વ્યાખ્યા પ્રમાણે કે માનવીની જરૂરિયાતો અમર્યાદિત છે અને મર્યાદિત સાધનો છે, અને એનો વૈકલ્પિક ઉપયોગ કરીને જે વ્યવસ્થા તંત્ર ઘડવામાં આવે છે તેને અર્થશાસ્ત્ર કહેવાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોઈએ કે આર્થિક જે સમસ્યાઓ સર્જાય છે, આપણને ઘણી બધી સમસ્યાઓ જોવા મળે છે. ગરીબી, બેકારી, માનવ મૂડીની સમસ્યાઓ, ઉત્પાદનની સમસ્યાઓ, ઉદ્યોગોની સમસ્યાઓ, દરેક પ્રકારની સમસ્યાઓ આપણે આપણી ચારે તરફ જોઈ શકીએ છીએ. તો આ સમસ્યાઓ કઈ રીતે ઉદ્ભવે છે, શું કામ ઉદ્ભવી, અને આનું નિવારણ કરવાના પગલાઓ એ આપણે આમાં જોવાનું છે. તે પહેલાં આપણે એની જે મૂળભૂત સમસ્યા છે એનો અર્થ જોઈ લઈએ. કે આપણે જેમ વાત કરી તેમ કે સાધનોની અછત છે, અને સાધનો પાછા વૈકલ્પિક ઉપયોગો ધરાવે છે. તો આ બે વૈકલ્પિક ઉપયોગ અને સાધનોની અછતમાંથી દેશના અર્થતંત્રમાં જે સમસ્યાઓ ઊભી થાય છે તેને મૂળભૂત આર્થિક સમસ્યાઓ કહેવામાં આવે છે. આ આર્થિક સમસ્યાઓ જે છે એ મૂળભૂત એટલે કે પાયાની પણ છે, અથવા તો અર્થતંત્રની કેન્દ્રની સમસ્યાઓ પણ કહેવામાં આવે છે, કેન્દ્રીય સમસ્યાઓ તરીકે ઓળખવામાં આવે છે. બીજું કે આ જે સમસ્યાઓ છે એ સાર્વત્રિક છે. સાર્વત્રિક એટલે કે વિશ્વના બધા જ દેશોમાં છે. તો તમને એમ થાય કે ભાઈ વિકસિત દેશોમાં પણ સમસ્યાઓ છે, તો કે હા, વિકસિત દેશોમાં પણ સમસ્યાઓ રહેલી છે. એનું એક કારણ છે કે દરેક દેશમાં સાધનોની અછત છે. પછી એ અર્થતંત્ર મૂડીવાદી હોય, સમાજવાદી હોય કે મિશ્ર પ્રકારનું હોય, મૂળભૂત સમસ્યા છે એ તમામ પ્રકારના દેશો એ સમસ્યાઓનો સામનો કરે છે, અને એના ઉકેલની જોગવાઈ પણ કરે છે. ઓકે, ખાસ કરીને અમેરિકા જેવા સમૃદ્ધ દેશો સામે પણ આ સમસ્યાઓ રહેલી છે, કારણ કે સમૃદ્ધ દેશો પણ પ્રજાની જરૂરિયાતોની જે સરખામણીએ સાધનો ઓછા છે. મૂળભૂત આર્થિક સમસ્યાઓ સનાતન સમસ્યાઓ છે, અને દરેક અર્થતંત્રમાં એ રહેલી છે. વર્તમાન કાળમાં પણ રહેલી છે, ભૂતકાળમાં પણ હતી, અને ભવિષ્યકાળમાં પણ સંસાધનોની સમસ્યાઓ દરેક દેશમાં રહેવાની છે. બરાબર. વિશ્વમાં આજે આપણે જોઈએ છીએ કે વસ્તુઓ અને સેવાઓનું જે ઉત્પાદન ઝડપથી વધી રહ્યું છે, અને આ ઉત્પાદન વધવાની સાથે
માનવીની જરૂરિયાતો પણ વધી છે. તો સ્વાભાવિક છે કે સાધનોની જરૂરિયાતો અને ઉત્પાદન વચ્ચે મેળ બેસે નહીં, એટલે સાધનોની અછત ઊભી થાય છે. બરાબર. અને ભવિષ્યમાં પણ રહેવાની છે. કોઈ પણ દેશ એવો નથી કે જેને સાધનોની અછત ના ઊભી થાય. અર્થતંત્ર અતિશય સમૃદ્ધ હોય, પ્રજાની બધી જ જરૂરિયાતો સંપૂર્ણપણે સંતોષી શકે, જો એટલું ઉત્પાદન કરવાની જો ક્ષમતા હોય તો અછત ઉદ્ભવે નહીં. પણ મૂળભૂત આર્થિક સમસ્યાઓના સકંજામાંથી મુક્ત થઈ શકે એવી આજે શક્યતા કોઈ પણ દેશ માટે દેખાતી નથી. ઓકે. પછી હા, આ મૂળભૂત આર્થિક સમસ્યાઓને જુદા જુદા દેશો કઈ રીતે હેન્ડલ કરે છે અથવા કઈ રીતે સમસ્યાનું સોલ્યુશન કરે છે, તો કે મૂડીવાદી દેશો હોય એ ભાવતંત્ર દ્વારા, સમાજવાદી દેશો હોય એ કેન્દ્રીય આયોજન દ્વારા, અને મિશ્ર અર્થતંત્રવાળા દેશ છે એ સમિશ્રણ પ્રકારની વ્યવસ્થા દ્વારા આનો ઉકેલ શોધવાનો પ્રયાસ કરે છે. અને સાધનોનો કરકસરભર્યો ઉપયોગ અથવા તો વૈકલ્પિક ઉપયોગ કરીને સમસ્યાઓનું સોલ્યુશન કરવાનો પ્રયત્ન કરે છે. હવે આપણે જોઈએ કે અર્થતંત્રની જે મૂળભૂત સમસ્યાઓ કઈ કઈ છે. પહેલાં તો એમાં પહેલી સમસ્યા છે કે કઈ વસ્તુઓનું ઉત્પાદન કરવું અને કેટલા પ્રમાણમાં કરવું. સાધનોની અછત છે, આપણને ખ્યાલ છે. તો સાધનોની અછતમાંથી પહેલી જ જે સમસ્યા ઉદ્ભવે છે તે આવી છે કે કઈ વસ્તુનું ઉત્પાદન કરવું. તમારી પાસે 50 રૂપિયા છે, એમાંથી તમારે નોટબુક લેવી છે કે 50 રૂપિયામાંથી જલસા કરવા છે, તો નક્કી તમારે કરવાનું છે. એવી રીતે અહીંયા સાધનોની અછત છે, તો આપણે કઈ વસ્તુનું ઉત્પાદન કરવું કે જે સમાજ માટે લાભકારક હોય, સમાજ માટે ઉપયોગી હોય, એવી વસ્તુનું ઉત્પાદન પહેલાં કરવું પડે. તો જોઈએ, જો સાધનોની અછત ન હોત તો તમામ લોકોની તમામ જરૂરિયાતો સંતોષાઈ જાત, અને આ જરૂરિયાતો વસ્તુઓ અને સેવાઓનું ઉત્પાદન થઈ શકત અને તમામ લોકો સંતોષ પામી શકત. પણ વાસ્તવિક રીતે આપણે જોઈએ તો કે લોકોની જે જરૂરિયાતો છે એ જરૂરિયાતોની સરખામણીએ સાધનોની અછત છે, એટલે કે ઓછા છે. એટલે કે બધી જ જરૂરિયાતો એટલે કે વસ્તુઓ અને સેવાઓનું ઉત્પાદન શક્ય નથી. તો શું કરવું? તો સમાજે નક્કી કરવું પડે કે કઈ વસ્તુઓનું અને સેવાઓનું ઉત્પાદન કરવું અને કઈ વસ્તુ અને સેવાઓનું ઉત્પાદન જતું કરવું. બીજા શબ્દોમાં કહીએ તો સમાજે નક્કી કરવું પડે કે કઈ જરૂરિયાતો સંતોષવી અને કઈ જરૂરિયાતોનો સંતોષ જતો કરવો. આ સમાજ નક્કી કર્યા પછી સમાજે એક બીજું નક્કી કરવું પડે કે કઈ વસ્તુ કે સેવાનું ઉત્પાદન કરવું. એ તો બરાબર સમજ્યા આપણે, પણ પછી કેટલા પ્રમાણમાં કરવું. શું કામ? કે સાધનોનું પ્રમાણ છે એ મર્યાદિત છે આપણી પાસે અને સ્થિર છે. તો બધી વસ્તુઓનું એક સાથે ઉત્પાદન થઈ શકે નહીં. કોઈ એક વસ્તુનું ઉત્પાદન વધારવા માટે અન્ય વસ્તુના ઉત્પાદનમાં ઘટાડો કરવો પડે. સ્વાભાવિક વસ્તુ છે. કેમ કે કોઈ એક વસ્તુના ઉત્પાદન વધારવા માટે વધુ સાધનોની જરૂર પડે, અને વધારાના જે સાધનો છે એ મેળવવા માટે અન્ય કોઈ વસ્તુના ઉત્પાદનમાં ઘટાડો કરીને
એટલા સાધનો ફાજલ પાડવા પડે. દાખલા તરીકે લશ્કર માટે વધુ શસ્ત્રો અને સરંજામનું ઉત્પાદન કરવાનો નિર્ણય લેવામાં આવે તો નાગરિકોની જે જરૂરિયાતો છે અથવા જરૂરિયાતોની જે વસ્તુઓ છે એનું ઉત્પાદન ઘટાડવું પડે. યંત્ર અને ઓજારો જેવી મૂડી સાધનોનું ઉત્પાદન વધારવાનો નિર્ણય લેવામાં આવે તો વપરાશી વસ્તુઓનું ઉત્પાદન ઘટાડવું પડે. આમ કેટલા પ્રમાણમાં ઉત્પાદન કરવું અને કઈ વસ્તુનું ઉત્પાદન કરવું. બીજી સમસ્યા, કઈ રીતે ઉત્પાદન કરવું. આપણે જોયું કે કઈ વસ્તુનું ઉત્પાદન કરવું, કેટલા પ્રમાણમાં કરવું, અને ત્યાર પછી જે બીજી સમસ્યા જે છે એ કઈ રીતે ઉત્પાદન કરવું. તો જોઈએ, સામાન્ય રીતે કોઈ પણ વસ્તુનું ઉત્પાદન કરવા માટે એકથી વધારે પદ્ધતિઓ છે. દાખલા તરીકે શ્રમ પ્રધાન પદ્ધતિ, દાખલા તરીકે મૂડી પ્રધાન પદ્ધતિ. તો દાખલા તરીકે એક ઉદાહરણ આપણે જોઈએ તો કાપડનું ઉત્પાદન કરવા માટે ઓટોમેટિક હેન્ડલૂમ્સ વડે પણ થઈ શકે અને માણસો દ્વારા રેટીઓ કાતીને અથવા તો મિલમાં માણસો કામ કરીને પણ ઉત્પાદન થઈ શકે. આ બે પદ્ધતિઓ થઈ. ઓટોમેટિક લૂમ્સમાં યંત્રોની જરૂર પડે, એટલે કે મૂડીની જરૂર વધારે પડે છે અને શ્રમની જરૂર ઓછી પડે. જ્યારે જે મિલમાં માણસો કામ કરતા હોય, જે મિલમાં કારીગરો કામ કરતા હોય અથવા તો રેટીઓ કાઢતા હોય એવી મિલમાં શ્રમિકો વધારે જરૂર પડે, એટલે કે એને શ્રમ પ્રચુર ઉત્પાદન પદ્ધતિ કહેવાય. તો આપણા દેશને કઈ વસ્તુની જરૂર છે એ પ્રમાણે દરેક દેશે નિર્ણય કરવો પડે અને આ નિર્ણય જે છે એ શ્રમ પ્રચુર ઉત્પાદન પદ્ધતિ હોય અથવા તો મૂડી પ્રચુર ઉત્પાદન પદ્ધતિ હોય અથવા તો બંને મિશ્રણ હોય એવું બને. આપણે જોયું કે સાધનોની અછત છે અને સાધનોનો ઉપયોગ છે એ કરકસર ભર્યો થવો જોઈએ. તો કરકસર ભર્યો સાધનોનો ઉપયોગ કરીને મહત્તમ ઉત્પાદન થાય અને કરકસર ભર્યો ઉપયોગ કરવા માટે સમાજે કઈ ઉત્પાદન પદ્ધતિ અપનાવી એ નક્કી કરવું પડે. જ્યાં શ્રમિકો વધારે હોય ત્યાં શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિ નક્કી કરવી પડે. જ્યાં મૂડી વધારે હોય ત્યાં મૂડી પ્રધાન ઉત્પાદન પદ્ધતિ નક્કી કરવી પડે. ત્રીજો પ્રશ્ન અથવા તો ત્રીજી સમસ્યા આપણી આર્થિક સમસ્યા, વસ્તુઓ અને સેવાઓની વહેંચણી કઈ રીતે કરવી. વસ્તુઓ અને સેવાઓની વહેંચણી કઈ રીતે કરવી. તો આપણને ખ્યાલ છે કે સમાજના જુદા જુદા વર્ગો વચ્ચે રાષ્ટ્રીય ઉત્પાદનની વહેંચણીનો આધાર મુખ્યત્વે આવકની વહેંચણી ઉપર છે. જે લોકોની આવક વધુ તેમની ખરીદ શક્તિ પણ વધુ રહેવાની, એટલે કે તેઓ રાષ્ટ્રીય ઉત્પાદનમાં વધુ હિસ્સો લઈ જાય છે એવું આપણે કહી શકીએ. જે લોકોની આવક ઓછી તેની ખરીદ શક્તિ પણ ઓછી હોય, એટલે કે રાષ્ટ્રીય આવકનો ઓછો હિસ્સો મેળવે છે. આવકની વહેંચણી જેમ વધુ અસમાન હોય એમ રાષ્ટ્રીય ઉત્પાદનની વહેંચણીમાં પણ અસમાનતા રહેલી છે. આ ક્લિયર કર્યું આપણે. તો જોઈએ
તો કે લોકો ઉત્પાદનની જે પ્રક્રિયામાં ફાળો આપીને, એટલે કે જમીન, શ્રમ, મૂડી, નિયોજક, આ બધા જે સાધનો છે આવક મેળવે. કેટલાક લોકો શ્રમ પૂરો પાડે છે, કેટલાક મૂડી પૂરી પાડે છે, કેટલાક જમીન કુદરતી સંપત્તિ પૂરી પાડે છે, અને કેટલાક લોકો નિયોજક શક્તિ પૂરી પાડે છે. તો શ્રમ પૂરો પાડતા લોકો જે છે એને વેતન મળે છે, વેતનના સ્વરૂપે આવક મળે છે. મૂડી પૂરી પાડતા લોકો જે છે એને વ્યાજના સ્વરૂપમાં આવક મળે છે. એવી જ રીતે જમીન પૂરી પાડતા લોકો જે છે એને ભાડાના સ્વરૂપમાં આવક મળે છે, અને નિયોજન શક્તિ પૂરી પાડતા લોકો જે છે એમને નફાના સ્વરૂપમાં આવક મળે. બીજું કે આ સાધનો જે કાંઈ છે એની આવકની વહેંચણીનો જે આધાર છે એ સાધનોની બજાર કિંમત પર રહેલો છે. જો વેતનની સરખામણીમાં જો નફાનો દર વધુ હોય તો એનો મતલબ એવો થાય વિદ્યાર્થી મિત્રો કે રાષ્ટ્રીય ઉત્પાદનમાં કામદારોની તુલનામાં ઉદ્યોગપતિઓનો હિસ્સો વધુ છે. આમ રાષ્ટ્રીય ઉત્પાદનની વહેંચણીનો જે પ્રશ્ન છે એ સાધન કિંમતોનો નિર્ધારણનો પ્રશ્ન છે, કે કિંમતો નક્કી કરવી સાધનો, એનો એક પ્રશ્ન છે. ઓકે, ચોથી સમસ્યા, શું સાધનોનો કાર્યક્ષમ ઉપયોગ થાય છે ખરો? તો આપણે આગળ જોયું તેમ કે સાધનોની આપણી પાસે અછત છે અને તેમનો ઉપયોગ કાર્યક્ષમ રીતે થવો જોઈએ, એટલે કે પૂર્ણ રીતે એનો ઉપયોગ થવો જોઈએ. આપણે કેટલાક સમસ્યાઓ તપાસી અને આ તપાસ્યા પછી આપણે હવે એક તપાસનો વિષય છે કે સાધનોનો કાર્યક્ષમ ઉપયોગ થઈ શકે કે નહીં. તો કે ઉત્પાદન કરવું અને વહેંચણી કરવી અને એનો કાર્યક્ષમતાનો જો અભાવ હોય તો વહેંચણી વ્યવસ્થિત થઈ શકતી નથી. તો ઉત્પાદનની કાર્યક્ષમતા એટલે સાધનોની એવી ફાળવણી કે જેમાં ફેરફાર કરવામાં આવે તો કુલ ઉત્પાદન ઘટી જાય. સાધનોની એવી રીતે તમે ફાળવી દો કે જેમાં ફેરફાર કરવો પડે નહીં, અને જો ફેરફાર કરવામાં આવે તો ઉત્પાદનમાં ઘટાડો થાય. સાધન ફાળવણી બદલીને અન્ય વસ્તુઓનું ઉત્પાદન ઘટાડ્યા વિના કોઈ એક વસ્તુના ઉત્પાદનમાં વધારવાનું શક્ય બને નહીં, તો ઉત્પાદન કાર્યક્ષમ કહેવાય. સાધન ફાળવણી બદલીને તો કાર્યક્ષમ કહેવાય, નહીતર બિનકાર્યક્ષમ કહેવાય. આ સાધનોની કાર્યક્ષમતાની વાત. હવે વહેંચણીની કાર્યક્ષમતા આપણે જોઈએ તો રાષ્ટ્રીય ઉત્પાદનની એવી વહેંચણી કે જેમાં ફેરફાર કરવામાં આવે તો કુલ સંતોષ ઘટી જાય, અને આ કુલ સંતોષ ઘટે એટલે કે અન્ય વહેંચણી બદલીએ તો અન્ય વ્યક્તિઓના સંતોષમાં ઘટાડો કર્યા વિના કોઈ એક વ્યક્તિના સંતોષમાં વધારો કરવો શક્ય બને નહીં, તો વહેંચણી કાર્યક્ષમ કહેવાય. તો આને કાર્યક્ષમ વહેંચણી કહેવાય. પણ અર્થશાસ્ત્રમાં આ બધી સમસ્યાઓ રહેલી છે. હવે નેક્સ્ટ વિડીયોમાં આપણે બીજી ઘણી સમસ્યાઓ જોઈશું. ઓકે, નમસ્તે, થેન્ક યુ.